નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે નવી સ્વ-અધ્યયન પોથી આવી છે તેનો પાઠ 16 રાજ્ય સરકારનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો જવાબ આપો। પહેલું, રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? તો તેમાં આવશે ઓપ્શન સી, વિધાન પરિષદ। 2, નીચે આપેલા રાજ્યોમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો તેમાં આવશે ઓપ્શન બી, ગુજરાત। 3, વિધાનસભાના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે? તો તેમાં આવશે ઓપ્શન એ, 1/3। 4, બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો તેમાં આવશે ઓપ્શન એ, 60થી ઓછી અને 500થી વધારે નહીં। 5, ગુજરાતના રાજ્યપાલ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ? તો તેમાં આવશે ઓપ્શન સી, એ અને બી બંને। 6, ભવિષ્યમાં તમારા વિસ્તારમાં વિધાનસભાના સભ્ય તરીકે તમારે ઉમેદવારી નોંધાવી હોય તો નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ? તો તેમાં આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ। 7, રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય છે? તો તેમાં આવશે ઓપ્શન બી, રાજ્યપાલ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। પહેલું, રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે। 2, ઉપલું ગૃહ વિધાન પરિષદ, નીચલું ગૃહ તો વિધાનસભા। 3, રાષ્ટ્રપતિ શાસન લાદે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે। 4, મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે। 5, કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે તાત્કાલિક 101 નંબર પર સંપર્ક કરશો। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, વિધાન પરિષદ કાયમી ગૃહ છે, સાચું। 2, વિધાનસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે, ખોટું। 3, આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતાની સંપૂર્ણ અવસ્થા, સાચું। 4, રાષ્ટ્રીય કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે, સાચું। 5, ભારતના દરેક રાજ્યને વિધાન પરિષદ હોય છે, ખોટું। પ્રશ્ન નંબર 4, મને ઓળખો। પહેલું, રાજ્યમાં મારી નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કરે છે, તો તેમાં આવશે રાજ્યપાલ। 2, હું રાજ્યની સૌથી મોટી અદાલત છું, તો તેમાં આવશે વડી અદાલત। 3, હું તાત્કાલિક સારવાર માટે ઝડપથી આવતું વાહન છું, તો તેમાં આવશે એમ્બ્યુલન્સ। 4, વિધાનસભ્યો મારા માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછે છે, તો તેમાં આવશે અધ્યક્ષ એટલે કે સ્પીકર। 5, હું સરકારનું સ્વતંત્ર અંગ છું, તો તેમાં આવશે ન્યાયતંત્ર। પ્રશ્ન નંબર 5, જોડકા જોડો। પહેલું, મુખ્યમંત્રી, તો તેની સામે આવશે ડી, મંત્રીમંડળના વડા। 2, રાજ્યપાલ, તો તેની સામે આવશે એ, બંધારણીય વડા। 3, અધ્યક્ષ, તો તેની સામે આવશે બી, વિધાનસભા સંચાલન। 4, ધારાસભ્ય, તો તેની સામે આવશે એ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો। પહેલું, ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે, તો 180 ઉપર ચેકો। 2, વિધાન પરિષદ આંધ્રપ્રદેશમાં આવેલી છે, તો ગુજરાત ઉપર ચેકો। 3, આયુષ્યમાન ભારત યોજના કેન્દ્ર સરકારની યોજના છે, તો રાજ્ય સરકાર ઉપર ચેકો। 4, વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે, તો 5 ઉપર ચેકો। પ્રશ્ન નંબર 7, પારિભાષિક શબ્દોની સમજ આપો। પહેલું, ધારાસભા, ધારાસભા એ રાજ્યની કાયદા બનાવતી સંસ્થા છે। તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો નાગરિકોની આદર્શ શક્તિ રૂપે કામ કરે છે। 2, કારોબારી,
રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. 3. ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એ રાજ્યનું ત્રીજું અને મહત્વપૂર્ણ અંગ છે, જે લોકો વચ્ચે ઉદ્ભવતી સમસ્યાઓનો ન્યાયપૂર્ણ ઉકેલ કરે છે અને કાયદાનું પાલન કરાવે છે. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે. 2. શહેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ લખો. તો તેમાં આવશે મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયત અને મહાનગર નિગમ. 3. તમારા ગામ કે શહેરમાં સ્વચ્છતા નથી તો તમે કોને ફરિયાદ કરશો? જો મારા ગામમાં સ્વચ્છતા નથી તો હું ગ્રામ પંચાયતના સરપંચ કે પંચને ફરિયાદ કરીશ, અને જો હું શહેરમાં રહું છું તો હું નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના આયુક્ત અથવા સ્વચ્છતા અધિકારીને ફરિયાદ કરીશ. 4. વિધાન પરિષદ કયા કયા રાજ્યોમાં છે? વિધાન પરિષદ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં છે. 5. જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં કોનો સમાવેશ થાય છે? જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓનો સમાવેશ થાય છે. 6. ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થઈ જાય અને ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? જ્યારે સરપંચની મુદત પૂરી થઈ જાય અને નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયુક્ત પ્રશાસક સંભાળે છે. 7. ચીફ ઓફિસર એ કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે? ચીફ ઓફિસર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 9. વર્ગીકરણ કરો. રાજ્ય યાદીમાં આવશે શિક્ષણ, આરોગ્ય અને આંતરિક વ્યાપાર. સંઘ યાદીમાં આવશે વસ્તી ગણતરી, તાર ટપાલ અને રાષ્ટ્રીય માર્ગો. ત્યારબાદ બીજું, રાજ્ય સરકારની યોજનાઓ. તો તેમાં આવશે શાળા આરોગ્ય કાર્યક્રમો, બાલ સખા યોજના, જનની સુરક્ષા યોજના. કેન્દ્ર સરકારની યોજનાઓ. તો તેમાં આવશે રાષ્ટ્રીય પરિવાર યોજના, આયુષ્યમાન ભારત યોજના, અટલ સ્નેહ યોજના. પ્રશ્ન નંબર 10. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો પ્રશ્ન, કારોબારીના કાર્યો જણાવો. વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. 2. રાજ્યનું ન્યાયતંત્ર સમજાવી તેના કાર્યો જણાવો. ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. તેમના કાર્યો જોઈએ. નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું, નાગરિકની અપીલોનો નિકાલ કરવો,
દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી, કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે. જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે. 3. આરોગ્ય વિષયક રાજ્ય સરકારના કાર્યો જણાવો. તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. તે ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે. તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે. તે તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના ચલાવે છે. તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે. તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે. મેલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા કોષ્ટકમાંથી રાજ્ય સરકારને લગતા શબ્દો શોધી તેના ફરતે રાઉન્ડ કરી નીચે લખો. તો તેમાં આવશે આરોગ્ય, રાજ્યપાલ, કારોબારી, અધ્યક્ષ, ચૂંટણી, મુખ્યમંત્રી, કાયદો, સરકાર, ધારાસભા, વિધાન પરિષદ જેવા શબ્દો કોષ્ટકમાં આપેલા છે. 12. તમારા વિધાનસભા મત વિસ્તાર તથા ધારાસભ્ય કોણ છે તે લખો. મત વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકા કામરેજ. વિધાનસભા મત વિસ્તારનું નામ 158 કામરેજ વિધાનસભા. ધારાસભ્યનું નામ પ્રફુલભાઈ પાનસેરિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ નમૂનારૂપ છે. તમારે તમારા મત વિસ્તાર મુજબ જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 13. ગુજરાત રાજ્ય સરકારના મહત્વના હાલના હોદ્દેદારોના નામની પૂર્તિ કરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર, ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ. પ્રશ્ન નંબર 14. તમારા વર્ગના સાથી મિત્રોની મદદથી રાજ્ય સરકારના સમાચાર પત્રના કટિંગ્સ શોધી તેનો પ્રોજેક્ટ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે છાપામાંથી કટિંગ મેળવી ચોંટાડી શકો છો.